ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો કે ભાઈ આરબીઆઈમાં એટલે કે બેંકોની બેંક આપણે બધા જાણીએ છીએ. આરબીઆઈમાં ઓફિસ એટેન્ડન્ટની જગ્યાઓ આવી છે. 10 પાસવાળા ફોર્મ ભરી શકશે, 12 પાસવાળા ભરી શકશે, સાથે સાથે ગ્રેજ્યુએશનવાળા નહીં ભરી શકે. વાત કરીએ તો કે ભાઈ ફોર્મ કઈ રીતે ના ભરવું, કેટલી જગ્યાઓ છે, શું છે, એના બધા સેશન આપણા વિડીયો સેક્શનમાં છે, જઈને જોઈ લેજો. હવે આ એક બેન્કિંગ જોબ છે, ઓફિસ એટેન્ડન્ટ 10 પાસ ઉપર ભરતી છે, પણ અહીંયા પગાર ધોરણ ને બધું સારું છે. 572 જગ્યાઓ છે. ગુજરાતમાં 29 જગ્યાઓ આરબીઆઈની ઓફિસ અમદાવાદમાં છે, આપણે બધા જાણીએ છીએ. તો અહીંયા તૈયારી કઈ રીતના કરવી અને પરીક્ષાની તારીખ શિડ્યુલ બધું આપેલું છે. આની પરીક્ષા છે એ આરબીઆઈની ભરતી છે એટલે આઈબીપીએસ છે એ જ તમારું પેપર સેટ કરશે. પોર્ટલ બધું આઈબીપીએસનું જ હશે. આઈબીપીએસ કોણ છે તો કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. જેટલી પણ બેન્કોની એક્ઝામ આવે છે, ફાઇનાન્સ સેક્ટરમાં, ઇન્સ્યોરન્સમાં જે એક્ઝામો આવે છે, બધી એક્ઝામના પેપર અને એ બધી પદ્ધતિ પ્રક્રિયા એ આઈબીપીએસ જ કરે છે. નોર્મલી જે નેશનલાઇઝ બેંક છે, ગ્રામીણ બેંકો છે, એની ભરતી પ્રક્રિયા તો આઈબીપીએસ કરે, પણ આ બીજા બધા જે પરીક્ષાઓ છે એમાં પણ મેક્સિમમ જે ફોર્મ ફિલિંગનું પોર્ટલ એ પણ આઈબીપીએસનું હોય છે. પરીક્ષા છે તો એ પણ આઈબીપીએસ જ એનું પેપર સેટ કરે છે. તો અહીંયા વાત કરીએ તો કે ભાઈ તૈયારી કઈ રીતના કરવી એની ઉપર જ આ સેશન છે. તમારી પાસે જો પરફેક્ટ અહીંયા ડેટ આપી છે, ઓફિસ એટેન્ડન્ટની આ ભરતી છે, અહીંયા તમને તો કે ભાઈ અહીંયા તમને 28 ફેબ્રુઆરી અને સાથે સાથે તો કે 1 માર્ચ આ બે ડેટ તમને આપી છે. હવે પ્રશ્ન એ રહેશે સાહેબ પરીક્ષા કઈ ભાષામાં? પરીક્ષા ગુજરાતી ભાષામાં. વાત કરીએ તો કે આ બે દિવસ જે પરીક્ષા છે એમાંથી તમારી કોઈ પણ દિવસે આવશે. એટલે કે તમારી 28 તારીખે હોય અથવા તમારી 1 માર્ચના હોય. નોર્મલી પરીક્ષા છે એ દિવસમાં તો કે 2 થી 3 શિફ્ટમાં એક્ઝામ લેવાય. નોર્મલી 3 શિફ્ટમાં લેવાય. સવારમાં એક શિફ્ટ હોય, એક બપોરે હોય ને એક સાંજે હોય, અથવા સવાર સાંજ 2 શિફ્ટમાં હોય. તો આ જે રીતના ફોર્મ ફિલિંગ થાય એ રીતના શિફ્ટ છે ડિસાઇડ થાય. એવું ના હોય કે ભાઈ 3 શિફ્ટ જ હોય તમારી. તો કે અહીંયા એ પણ કહી દઉં તો કે ભાઈ આ તમારી સીબીઆરટી પરીક્ષાથી લેશે. પરીક્ષા કોમ્પ્યુટર ઉપર પરીક્ષા હશે. હવે અહીંયા તો કે ફોર્મ ફિલિંગ થશે ને એ પ્રમાણે શિફ્ટ નક્કી થાય. હવે માની લઉં કે ભાઈ ગુજરાતમાં ઓછા ફોર્મ ફિલિંગ થયા અને વિદ્યાર્થીઓ એટલા છે અને સામે લેબની અવેલેબિલિટી એટલે કે સેન્ટરની અવેલેબિલિટી વધારે છે, તો બની શકે એવું કે એક જ દિવસમાં ગુજરાતની પરીક્ષા પતી જાય એવું પણ બને, પણ એ પોસિબિલિટી તો ઓછી છે. 2 દિવસમાં જો વિદ્યાર્થીઓ વધી ગયા તો 3 શિફ્ટમાં એક્ઝામ લેવી પડે. એટલે એનો મતલબ તો ટોટલ 6 શિફ્ટ થાય 2 દિવસની. તો અહીંયા નોર્મલાઇઝેશન નહીં થશે. તો નોર્મલાઇઝેશન શું વસ્તુ છે તમને આઈડિયા જ હશે કે ભાઈ કોઈને કંઈ અન્યાય ન થવો જોઈએ. અઘરું પેપર હોય તો એને પણ માર્ક મળવા જોઈએ, મીડિયમવાળાને પણ એ પ્રમાણે, સરળ હોય એને એ પ્રમાણે. તો આ વસ્તુને ક્લિયરલી નોટિફિકેશનમાં આ વસ્તુ લખેલી છે. હવે વાત આવી તૈયારીની, તો સાહેબ નોર્મલી હું એમ કહું કે ભાઈ હું તૈયારી કોઈ પણ કરું છું, એટલે કે માની લો કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હું રેલવેની તૈયારી કરું છું, હું તૈયારી કરું છું એસએસસીની, હું તૈયારી કરું છું કોઈ સ્ટેટ ગવર્મેન્ટની, અને આ પરીક્ષામાં મેં ફોર્મ ભર્યું છે. તો સાહેબ શું આ તૈયારી ઇનફ છે કે આ તૈયારીથી હું આ એક્ઝામ ક્રેક કરી દઉં? તો વિદ્યાર્થી મિત્રો સમજવું તો થોડો ડિફરન્ટ છે કે તમે બેન્કિંગ એક્ઝામ આપો અને સાથે સાથે તમે અધર એક્ઝામ કોઈ પણ આપો તો થોડો ડિફરન્ટ આવે છે. અહીંયા ડિફરન્ટ પડે છે. બંનેનો સિલેબસ ઓલમોસ્ટ સેમ જેવો છે, પણ પેટર્ન અલગ છે. પેટર્ન એટલે તો કે ભાઈ પ્રશ્નોની પેટર્ન અલગ છે. એ જ બધી વસ્તુ હું તમને અહીંયા કહી કે ભાઈ તમારે આજે તમારી પાસે અત્યારે ટાઈમિંગ છે તો કે ભાઈ આજથી આપણે ગણીએ તો તમારી પાસે અરાઉન્ડ મહિના જેવો ટાઈમ છે. પહેલી વસ્તુ તો કે અહીંયા તમારે તો કે ભાઈ બેંકની કોઈ પણ એક્ઝામ દઈએ તો અહીંયા તમારે એક ઇંગ્લિશ કરવાનું છે. ઇંગ્લિશની સાથે સાથે તો કે તમારે કરંટ અફેર, જનરલ અવેરનેસ કરવાનું છે. સાથે સાથે તો કે તમારે મેથ્સ કરવાનું છે અને રિઝનિંગ કરવાનું છે. આ એટલા સબ્જેક્ટ તમારે 4 સબ્જેક્ટ કરવાના છે. હવે હું જે તમને નોર્મલી કહું કે ભાઈ જાહેરાત આવી ત્યારે તમારી પાસે હાલો 1.5 મહિનાનો ટાઈમ હતો, 1.5 મહિના, 1.5 મહિનો ટાઈમ હતો, તો 1.5 મહિનામાં શું તમને એવું લાગે કે આ 4 વિષય છે પૂરા થઈ જાય? તો પોસિબલ નથી કે આ 4 વિષયનો સિલેબસ છે કવર કરવો. જ્યારે આપણે સેશન ચાલુ કર્યા ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું સાહેબ બેન્ચ લાવો, બેન્ચ લાવો, પણ ભાઈ આ વસ્તુ પોસિબલ જ નથી. 1.5 મહિના શું અને 2 મહિના આપીએ ને તો પણ તમારે મારી તોડીને પૂરું કરવું પડે એવું છે. 3 મહિના જેવો ટાઈમ તો જોઈએ, 3 થી 4 મહિના. તો અહીંયા આ સિલેબસ કવર કરવો થોડો ડિફિકલ્ટ છે. એટલે જ મેં અવારનવાર આગળના સેશનમાં કીધું કે ભાઈ સિલેબસ છે એ કોઈ એમ કહે કે ભાઈ અમે એટલા ટાઈમમાં પૂરો કરીએ. સેન્ટ્રલમાં ઘણી જગ્યાએ તમે જોયું હશે પૂરો કરીએ, થાય જ નહીં ભાઈ, પોસિબલ જ નથી આ વસ્તુ. તો હવે તમને આ સેશનમાં મેં બેન્કિંગ એક્ઝામ રેગ્યુલરલી આપું છું. હમણાં રિસન્ટલી જ પીએનબી એલબીઓ છે ને હું દઈને આવ્યો છું. તો બેન્કિંગ એક્ઝામમાં કઈ રીતના શું છે, ક્યાં વધારે ફોકસ કરવું, અને આ 1 મહિનો તમારે કઈ રીતના તૈયારી કરવી, એના જે બધા ટોપિક્સ છે બધી વસ્તુ તમને આ સેશનમાં કહી વાત કરીએ. તો
તો આ પ્રમાણે તમારી પેટર્ન છે. પેટર્નમાં તો કે ભાઈ તમારે 4 વિષય કરવાના છે અહીંયા. 4 વિષય જે છે રીઝનિંગ, ઇંગ્લિશ, જનરલ અવેરનેસ, ન્યુમેરિકલ એબિલિટી, આ ચારેયના 30-30 ક્વેશ્ચન, 120 માર્ક. મેક્સિમમ માર્ક એના એટલા જ છે પર ક્વેશ્ચન પર માર્ક. અને અહીંયા નેગેટિવ માર્કિંગ છે 0.25, એટલે કે તમારા 0.25 નેગેટિવ એ થશે. તમને 90 મિનિટનો સમય મળશે. 90 મિનિટમાં 120 ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે. એમાં પણ ગણિત રીઝનિંગના તો કે ગણિત રીઝનિંગના 60 પ્રશ્નો છે. એટલે કંઈ એટલું જેટલું આપણે ઇઝી સમજીએ એટલું ઇઝી પણ નથી. બીજી વસ્તુ તો કે એક્ઝામ અઘરી ક્યાં થાય છે? તો એક્ઝામ અઘરી બેંકોની, બેંક, ઇન્સ્યોરન્સ અને આ બધી એક્ઝામ જે છે એ અઘરી ક્યાં પડે છે? તો કે અહીંયા તમારે સેક્શન વાઇઝ કટ ઓફ લાવવાનું હોય છે. અહીંયા સેક્શન વાઇઝ તમારે પાસ થવાનું. એટલે માની લઉં કે સેક્શન વાઇઝ કટ ઓફ સાહેબ કેટલું લાવવાનું એ ફિક્સ ના હોય, એ ડિસાઇડ થાય કે જ્યારે પેપર પૂરા થાય બધાયના પછી એ નક્કી થાય કે કેટલું રાખવું ને એ જે કન્ડક્ટિંગ બોડી હોય જે પરીક્ષા લે છે એ જ ડિસાઇડ કરે. એટલે નોર્મલી તમે માની લો કે હું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ અહીંયા 10 માર્ક નક્કી થયું, અહીંયા 10 માર્ક નક્કી થયું, અહીંયા 10 માર્ક નક્કી થયું ને અહીંયા 10 માર્ક નક્કી થયું. ને ઓલ ઓવર તમારું કટ ઓફ કે માની લો કે 120માંથી તો કે ભાઈ 120માંથી તમારું કટ ઓફ છે એ નક્કી થયું તમારું 96, કે જે ગઈ વખતે 96.5 હતું જનરલનું, એ નક્કી થયું. તો ગઈ વખતે 50 જગ્યાઓ હતી, 96 આપણે ત્યાં 50 હતી, ટોટલ 841 હતી, 96 નક્કી થયું. તો એનો મતલબ શું? તો કે ભાઈ અહીંયા 10-10 નક્કી થયું, તો તમારે આ બધા વિષયમાં મિનિમમ ઓછામાં ઓછા 10-10 તો હોવા જોઈએ. ને સાથે તો કે સાથે તમારા 96ની અપ હોવા જોઈએ તો તમે કટ ઓફમાં આવ્યા. આનો મતલબ આ છે. જે લોકોને હજી સુધી કોઈને, ઘણા લોકોએ નહીં કીધું હોય પણ અહીંયા કહું છું કે તમારે સેક્શન વાઇઝ જે કટ ઓફ નક્કી થાય એ પણ લાવવું પડશે, અને સાથે સાથે તમારે ઓલ ઓવર કટ ઓફ જે નક્કી થાય એ પણ તમારે લાવવું પડશે. ત્યારે તો કે ત્યારે તમે આગળ જશો જે LPT છે એના માટે, એટલે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે. વાત કરીએ તો હવે માની લો કે હું સાહેબ આ 3 સેક્શન છે એમાં 30-30 પૂરેપૂરા લઈ આવું, 90 લઈ આવું ને આમાં મને 10 સેક્શન કટ ઓફ છે ને હું 9 લાવ્યો તો તમે ફેલ. તમે એટલે એનો મતલબ તમારે સેક્શન કટ ઓફ અહીંયા લાવવું પડે. સાથે સાથે તો કે તમારે ઓલ ઓવર કટ ઓફ લાવવું પડે. હવે આ પરીક્ષા તો 10 પાસ ઉપર છે. તમે IBPS ક્લર્ક જો, PO જો, બેંકની ક્લર્ક POની પરીક્ષા જો, એમાં તો સેક્શન વાઇઝ ટાઈમ મળે, પણ અહીંયા તમારે સેક્શન વાઇઝ નથી. તમને આ આખા બધા સેક્શન માટે કુલ 90 મિનિટ મળશે. તમારે 90 મિનિટમાં 120 ક્વેશ્ચન જોવાના છે. બીજી વસ્તુ તો કે અહીંયા એક તો ઇંગ્લિશ અને આ જનરલ અવેરનેસ, આની ઉપર તમારે આ બે વિષય ઉપર જેટલો બને એટલો ઓછો ટાઈમ લેવાનો છે. તમે અહીંયા તો કે આ 60 પ્રશ્નોમાં જેટલો ઓછો ટાઈમ લેશો એ તમને ઉપયોગી આવશે ગણિત અને રિઝનિંગમાં. ગણિત અને રિઝનિંગમાં આ બંનેમાં તમને ઉપયોગી થશે, કેમ કે 90 મિનિટ છે. ભાઈ 90 મિનિટમાં 120 ક્વેશ્ચન, તો આ બેને તમારે મેક્સિમમ ટાઈમ આપી અને શોર્ટ ટાઈમમાં લઈ લેવાનું. જો ત્યાં તો કે પોસિબલ છે કે અહીંયા તમારી આવી રીતના તમે પરીક્ષા દેવા જશો ને તો અહીંયા સેક્શન વાઇઝ આવી રીતના હશે કે તમે કયા સેક્શનમાં તમારે જવું છે. ઠીક છે, અહીંયા ઇંગ્લિશ હશે, ઠીક છે, અહીંયા તો કે ભાઈ મેથ્સ હશે, પછી રિઝનિંગ હશે, અને સાથે સાથે તો કે તમારું લાસ્ટ કરંટ અફેર, આવી રીતના. તો જો તમને એવી સ્લાઇડ પોસિબિલિટી શક્યતા હોઈ શકે અને ના પણ હોય. જો તમને એવું બને કે ભાઈ કોઈ સ્લાઇડ ઉપર તમે જઈ શકો તો તમે કોઈ પણ સ્લાઇડ ઉપર જઈ શકો, એવું પોર્ટલમાં હતું. પણ રિસન્ટલી જે હમણાં ટાઈમિંગ પ્રમાણે જે ભરતીઓ લેવાય છે, હવે ક્લર્કની ને POની પરીક્ષા દેવા જાઓ તો એમાં એક પછી એક સેક્શન હોય એ ઓપન થાય, એનો ટાઈમ પૂરો થાય એટલે પછી બીજું થાય, પછી એનો ટાઈમ પૂરો થાય એટલે ત્રીજું ઓપન થાય, એના પછી ચોથું થાય. પણ અહીંયા તો કમ્બાઈન છે, એટલે બની શકે કે તમને આવી રીતના સેક્શન આપી શકે ઉપર, તો તમે કોઈ પણ સેક્શનમાં જઈ શકો. અથવા બીજી વસ્તુ એ જો કે પરીક્ષાના કોલ લેટર હમણાં એ લોકો કોલ લેટર આવશે એ પહેલાં આપી જ દેશે કે કઈ રીતના આવશે. બીજી વસ્તુ કે કદાચ સેક્શન ના આપે તો બધું મિક્સમાં આવી શકે, આવી રીતના છે. પણ જો સેક્શન આપે તો તમે આ બે સેક્શનમાં સૌથી ઓછો ટાઈમ લેજો પહેલાં. એટલે તમારે તો કે ભાઈ આ બેનો ઓછો ટાઈમ હોવો જોઈએ, આ બેમાં મેક્સિમમ ટાઈમ. બીજું તો કે આને તો તમારે જોવા જ પડશે. નું રીઝન એ છે કે આ તમે એવું છે, તમે વાંચેલા છે, તમને આવડે છે, હાલો ભાઈ કર્યા, બાકી તો કે બાકી નહીં. અને સાથે સાથે અહીંયા તો કે આ કેલ્ક્યુલેટિવ છે, અહીંયા તમને પરફેક્ટ જવાબ મળશે રિઝનિંગ અને તો કે ભાઈ ગણિતમાં. હવે આગળ વાત કરીએ તો કે ભાઈ અહીંયા 4 વિષયો છે, 30-30 પ્રશ્નો છે, 120 માર્ક છે, 90 મિનિટ છે, અને નેગેટિવ માર્કિંગ ગઈ છે, એટલે કે એક સાચો કરો તો 1 માર્ક મળશે, ખોટો કરશો તો 0.25 તમારા કપાશે. વાત કરીએ તો કે ભાઈ હવે રિઝનિંગ માટે શું કરવાનું? રિઝનિંગ માટે તો રિઝનિંગ એબિલિટીમાં તાર્કિક ક્ષમતામાં પાર્ટ 1માં જોઈએ આપણે તો કે સિલેબસ તમારો કયો રહેશે રિઝનિંગમાં. હવે હું તમને એવું કહું કે આ પરીક્ષા 10 પાસ ઉપર છે, નહીં કે ગ્રેજ્યુએટ ઉપર, એટલે પેપર તમારું રહેશે મધ્યમથી સરળ પ્રકારનું પેપર હશે, એટલું બધું અઘરું પણ નહીં હોય. અહીંયા તો કે અહીંયા બની શકે કે તમારો લાઇનર અને સર્ક્યુલર એરેન્જમેન્ટ, એટલે કે બેઠક સિટિંગ એરેન્જમેન્ટ છે, કેમ કે RBI છે એટલે એ પ્રમાણેથી આપણે જોઈએ તો સિટિંગ એરેન્જમેન્ટના 1 થી 2 ક્વેશ્ચન,
5 ક્વેશ્ચન જેવા પણ દેખાઈ શકે સિટિંગ એરેન્જમેન્ટમાં, કે એક આખું સેટઅપ હોય ને એની ઉપરથી 5 ક્વેશ્ચન પૂછાય, તો એવું પણ પોસિબલ છે. પઝલ છે તો પઝલ અહીંયા લાગતું નથી, પણ મે બી પૂછે તો એકદમ સરળ પઝલ કોઈ પૂછી શકે કે જે પણ તમને, તો કે એ પણ વધારે વેટેજમાં પૂછી શકે. એટલે કે પઝલની વાત કરીએ તો 3 થી 5 માર્કની પઝલ આવી શકે. સાથે સિલોગ અને ઇનઇક્વાલિટી, તો સિલોગ અને ઇનઇક્વાલિટી આ બંને છે એ તમને મે બી પોસિબલ છે કે આ બંને 3 માર્ક્સના હશે, અથવા આ બંને તો કે બંને 5 માર્કના પોસિબલ, એટલે કે આ બેયના થઈ અને આના તો કે તમારે બેમાંથી એક અથવા બંને થઈને 5+ માર્કનું આ તમારું હશે, 5+ માર્કનું. ઠીક છે. સિલોગ અને ઇનઇક્વાલિટી. સિલોગ એટલે ખબર છે ને પેલું બધા કબૂતર ચકલીઓ છે ને બધી ચકલીઓ પોપટ છે ને એ સિલોગ. ઠીક છે, એ સિલોગ. હવે અહીંયા ઇનઇક્વાલિટી ખબર છે, પેલું આવી રીતના આવે a લેસ ધેન b લેસ ધેન c, તો તમને c લેસ ધેન d, તો તમને એમ કહે કે અહીંયા b લેસ ધેન c છે, આવી રીતના છે, આ છે, તો કે હા ભાઈ b લેસ ધેન c છે, b લેસ ધેન d છે, તો કે આ દરવાજાવાળું, કે ભાઈ દરવાજો ખુલ્લો છે કે નહીં, જવાય છે કે નહીં, તો આવા પ્રશ્નો જે એ ઇનઇક્વાલિટી, તો આ આવી શકે. કોડિંગ ડીકોડિંગ તો ખાસ પહેલી વસ્તુ કે ભાઈ એબીસીડી ખાસ કરી લેજો. એબીસીડી, તો કે એબીસીડી ખાસ કરજો, અહીંયાથી મૂળાક્ષર શ્રેણી, સાથે સાથે એબીસીડીમાં કંઈ વેરિયાન્ટ, કોડિંગ ડીકોડિંગ એટલે કે કોડ ડીકોડ કરવાના એવા પ્રશ્ન, તો એબીસીડીને લગતા પ્રશ્નો છે એ પણ અહીંયા અગત્યનું ચેપ્ટર છે, આ આવશે. બીજી વાત કરીએ મશીન ઇનપુટ, તો આ નથી લાગતું કે ભાઈ મશીન ઇનપુટ અહીંયા આવે. મશીન ઇનપુટ 10 પાસ ઉપર પોસિબલ નથી કે આવી શકે. બીજું આગળ વાત કરીએ પાર્ટ 2માં, તો કે બ્લડ રિલેશનના તમારા, તો કે ભાઈ અહીંયા 3 થી 5 ક્વેશ્ચન તમારા હશે. આ બ્લડ રિલેશનના 3 થી 5 ક્વેશ્ચન હશે. કયા ટાઈપ હશે, તો કે ભાઈ તમને એવું કીધું હશે કે અહીંયા એમ કે a@b બરાબર, તો એનો મતલબ એ છે કે એ બી નો પિતા છે, એ બી નો પિતા છે. ઠીક છે, આવી રીતના હશે. અને નીચે આવા બધી પોસિબિલિટી આપી હશે, સામે ક્વેશ્ચન અલગ જ હશે. ક્વેશ્ચનમાં એવું હશે તો p@b હેઝ સી ક્વેશ્ચન માર્ક ડી બરાબર શું થાય, આવી રીતના. તો આવા પ્રશ્નો હશે કે તમારે આ નિયમ અહીંયા એપ્લાય કરીને પછી જવાબ દેવાનો, એવા પ્રશ્ન. તો એ પ્રશ્ન અહીંયા બ્લડ રિલેશન આવશે જ. જો આ ઇમ્પોર્ટન્ટ છે, આ તમારું લાઇનર અને બેઠક અને પઝલ જે બંને વસ્તુ છે કે એ જરા જોજો, ઇઝી આવશે તો 3 થી 5 માર્ક. આ તમારા સિલોગ અને એ, તો કે ઇનઇક્વાલિટી, એ બે ચેપ્ટરના 5 માર્ક જેવા. કોડિંગ ડીકોડિંગ એ આવશે, મશીન ઇનપુટનું લાગતું નથી અહીંયા આવે. આગળ વાત કરીએ મશીન ઇનપુટની એ જોઈએ. બ્લડ રિલેશન જે છે એ ખાસ કરી લેજો. આ પ્રકારના જે પ્રશ્નો આવે છે તો એમાં તમારા લોહીના સંબંધોમાં 3 થી 5 ક્વેશ્ચન, 3 થી 5 માર્ક્સનું અહીંયા આવશે. આગળ વાત કરીએ ડિસ્ટન્સ અને ડાયરેક્શન, તો ડિસ્ટન્સ અને ડાયરેક્શન વાળા પોસિબલ છે કે ભાઈ 1-2 ક્વેશ્ચન આવે ને 3 થી વધારે પણ ક્વેશ્ચન આપી દે, આ પણ છે. તો અહીંયા પણ 1 થી 5 સુધીમાં આ ક્વેશ્ચન આવવાની શક્યતા છે, ડિસ્ટન્સ અને ડાયરેક્શન, કેમ કે આ પણ મેં જોયું છે કે આ પ્રશ્નો પણ વધારે આવે છે. સાથે વાત કરીએ નંબર સિરીઝ અને આલ્ફાબેટ ટેસ્ટ, જે મેં તમને કીધું મૂળાક્ષર શ્રેણી અને સંખ્યા શ્રેણી, એ તો હશે ને હશે જ, એ તો પૂછાશે. ઠીક છે. ઓર્ડર અને રેન્કિંગ, કે ભાઈ એક જણો ડાબી બાજુથી એટલો છે, જમણી બાજુથી એટલામાં છે, બે વચ્ચે આ છે, તો આવા પ્રશ્નો એ પણ પૂછાશે. ઓર્ડર અને રેન્કિંગ. ડેટા સફિશિયન્સી, તો ડેટા સફિશિયન્સી મને એવું લાગે છે કદાચ માહિતીની પર્યાપ્તતા છે એ કદાચ મે બી અહીંયા ના આવી શકે, કેમ કે 10 પાસ ઉપર આ ભરતી છે. એટલે તમારા આ બધા ઇમ્પોર્ટન્ટ છે. સાથે તમે પેલું જે આલ્ફા ન્યુમરિક અને સિમ્બોલ વાળી સિરીઝ છે એ પણ ખાસ કરજો. તમને કહે ને કે ભાઈ 1 2 પછી @ 3 4 પછી પાછું આવી રીતના, પછી અહીંયા પર્સન્ટેજ ગુણ્યા 3 2 @b c, તો તમને એમ પૂછે કે આમાં કેટલા એવા સિમ્બોલ છે, એના પછી પ્રતીક છે અને પ્રતીક પછી સિમ્બોલ નથી ને, તો આ વસ્તુ પણ આવી શકે, આ વસ્તુ આવશે ને. એબીસીડી ખાસ કરી લેજો, એબીસીડી ખાસ કરી લેજો. તો આ એટલા જે ચેપ્ટર છે, જો એક તો બ્લડ રિલેશન, બીજી વસ્તુ શ્રેણી બંને કરી લેજો, લોહીના સંબંધો કરી લેજો. સાથે તો કે ભાઈ આ પઝલ અને સિટિંગ એરેન્જમેન્ટ અઘરું પડે. સિલોગ અને ઇનઇક્વાલિટી ખાસ કરજો, આ ચેપ્ટર તો આ તો હશે, સિલોગ અને ઇનઇક્વાલિટી. કોડિંગ ડીકોડિંગ, મૂળાક્ષર શ્રેણી, સંખ્યા શ્રેણી,
સાથે વાત કરીએ બ્લડ રિલેશન, ડિસ્ટન્સ અને ડાયરેક્શન, નંબર શ્રેણી અને આ એ તમને કહી દીધું ઓર્ડર રેન્કિંગ. આનો તો કે આનો ક્વેશ્ચન મે બી આવી શકે તો 1 થી 2 માર્ક આવે, વધારે નહીં આવે, પણ આના વધારે હશે ક્વેશ્ચન. અને સિટિંગ એરેન્જમેન્ટ અને પઝલ છે, જો એના ક્વેશ્ચન આવશે તો એક પઝલ એક સિટિંગ એરેન્જમેન્ટથી 3 અથવા 5 પ્રશ્નો હોય એવું પણ બની શકે, કેમ કે આરબીઆઈ છે એટલે આ પેટર્ન છે. તો આ એટલા તમારે ચેપ્ટર જે પણ છે એને તમારે એકદમ પ્રાધાન્ય આપવાનું છે. અહીંયાથી પ્રશ્નો નીકળશે. આગળ વાત કરીએ ઇંગ્લિશમાં તો કે ભાઈ ઇંગ્લિશમાં શું કરવાનું છે. જો હવે અહીંયા જે છે એ પણ તમે જો હું તમને સમજાવું ઇંગ્લિશમાં, તો કે પેરેગ્રાફ એક આવશે, એક અથવા બે. એક પેરેગ્રાફ એવો આવશે કે એમાં તમારે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચનના જવાબ દેવાના. પેરેગ્રાફ છે રીડિંગ બેસ્ટ હશે. અહીંયાનું જે ઇંગ્લિશ છે આપણે બેંકનું એ અલગ પડે છે. લાઈક એસએસસી, રેલવે અને સ્ટેટ ગવર્મેન્ટથી ઇંગ્લિશ અલગ આવે છે. રીડિંગ બેસ્ટ ઇંગ્લિશ હોય છે, એટલે કે તમારું જે કરંટમાં જે કંઈ ને કંઈ ટોપિક્સ હોય એનો પેરેગ્રાફ હોય. હવે એ કયો પેરેગ્રાફ હોય આપણે કંઈ વાંચવાની જરૂર નથી, પણ તમારો એક પેરેગ્રાફ હશે એમાંથી 5 થી 10 ક્વેશ્ચન હશે. પેરેગ્રાફમાંથી 5 થી 10. જો એક પેરેગ્રાફમાં 5 તો એવા 2 હશે, અથવા એક પેરેગ્રાફમાંથી 10 પ્રશ્ન પૂછે. બીજું ફિલ ઇન ધ બ્લેન્ક હશે, એટલે કે એક પેરેગ્રાફમાં બ્લેન્ક ખાલી જગ્યાઓ પૂરવાની હશે. એ સાથે ગ્રામેટિકલ એરર જે સ્પોટિંગ એરર લાઈક જે એસએસસીમાં આવે છે એવી જ, કે ભાઈ તમને 3-4 એક સેન્ટેન્સ હોય એમાં 4 અલગ અલગ ટુકડા હોય, તમારે એમાં સ્પોટિંગ એટલે કે ક્યાં એરર છે ફાઇન્ડ કરવાની. બીજું પેરાજમ્બલ એટલે તો કે ભાઈ તમને ABCD આવી રીતના એક સેન્ટેન્સ હોય એને 4 સેન્ટેન્સમાં અલગ અલગ રીતે અલગ કરી નાખ્યું હોય અને તમારે એને એરેન્જ કરવાનું કે ભાઈ આમાં A પહેલા આવે, B પહેલા આવે, C પહેલા આવે કે D પહેલા આવે. તો આ એટલી વસ્તુ આવશે પેરેગ્રાફમાં. તો કે પેરેગ્રાફમાંથી જે પ્રશ્ન પૂછાશે એમાં એનોનિમ્સ, સિનોનિમ્સ 1, 2 હોઈ શકે. અને ખાલી જગ્યા, આ એટલી વસ્તુ આવશે. એટલે મીન્સ રીડિંગ કોમ્પ્રેહેન્શન સૌથી વધારે ક્વેશ્ચન આના આવશે, સૌથી વધારે ફકરા પરથી. બીજું ક્લોઝ ટેસ્ટ અને ફિલ ઇન ધ બ્લેક, સ્પોટિંગ એરર અને સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ, આઇટમ અને ફ્રેસીસ. તો રૂઢિપ્રયોગો નથી આવતા અહીંયા, મે બી એટલા બધા નથી આવતા, એટલે આની ઉપર એટલું બધું કામ નહીં કરતા. સિનોનિમ્સ તો આ પણ 1 થી 2 આવશે, એટલું બધું કંઈ કરવાની જરૂર નથી. ગ્રામર અને વોકેબ તો આ પણ એટલું બધું ગ્રામર અહીંયા ગ્રામેટિકલ નથી, એ સ્પોટિંગ એરરમાં આવી જ જાય. તો આ તમારા જે 3 ટોપિક્સ છે, આ 3 વસ્તુ છે અગત્યની છે. પછી ગ્રામેટિકલ જે આવે તો એ ગ્રામર અહીંયા લેવાઈ જ જશે. એટલે ગ્રામર થોડું જોઈ લેજો. ગ્રામર જે છે ખાસ કરીને આર્ટિકલ છે, પ્રિપોઝિશન છે, એના પછી ડિગ્રી છે, આ બધી વસ્તુ ખાસ જોઈ લેજો. એક્ટિવ પેસિવ છે, આ થોડું નજર મારી લેજો. વાત કરીએ ગણિતની, તો ગણિતમાં શું હશે? તો ભાઈ ગણિતમાં ખાસ ધ્યાન રાખજો કે 30 માર્કમાં 1 થી 2 ડીઆઈ હશે, 1 થી 2 અથવા 3 ડીઆઈ હશે. એટલે ડીઆઈ ખાસ કરજો. ડીઆઈ એટલે શું? તો કે ભાઈ એક આવી રીતના પાઈ ચાર્ટ હોય, આ 100% હોય, આપણે ખબર છે 100%. આમાંથી અથવા એક ટેબલ વાળી હોય, આવો ટેબલમાં ડેટા આપ્યો હોય, ઠીક છે, એ ટેબલ ઉપરથી પ્રશ્ન પૂછે, અથવા તમને આવી રીતના બાર આપ્યા હોય થાંભલાવાળા, ઠીક છે, એમાંથી પ્રશ્ન પૂછે. તો ડીઆઈ છે ને મને લાગે ત્યાં સુધી 2 તો હશે જ, ને એક ડીઆઈ ઉપરથી 5 પ્રશ્નો હશે, 3 થી 5. તો એટલે ડીઆઈ ખાસ કરી લેજો. એટલે ડીઆઈ તો કે અહીંયા હશે ને હશે જ. તો ડીઆઈ 1 થી 2 આવે તો પણ 5-10 માર્ક તો એના છે. તો ડીઆઈ તમે જોઈ લેજો, સરળ હશે. ડીઆઈમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સરેરાશ, ટકાવારી અને ગુણોત્તર પ્રમાણ, આ 3 ચેપ્ટર આવતા હોય એટલે તમારું ડીઆઈ છે કવર થઈ જાય. બીજું સિમ્પ્લિફિકેશન હશે. અહીંયા આના 5 થી પણ વધારે પ્રશ્નો હશે, 5+ પ્રશ્નો હશે. એટલે કે આવી રીતના સિમ્પ્લિફિકેશન હોય 5 ગુણ્યા 4 ગુણ્યા 3. અને એમાં તો કે એમાં સૌથી વધારે ક્વેશ્ચન કેવા હોય ખબર છે તમને? સરવાળા બાદબાકી વાળા હશે અને પોઈન્ટમાં જ હશે, કે તમારે એમાં ઘણો ખરી લોજિક તમારો લગાવવાનો હશે, પોઈન્ટમાં હશે. તમને એમ આવી રીતના આપ્યા હોય 54.99 ગુણ્યા 53.01 ગુણ્યા 45 ભાગ્યા 45, આવી રીતના પોઈન્ટમાં. તો આવા ક્વેશ્ચન 5 થી પણ વધારે પ્રશ્નો હશે સિમ્પ્લિફિકેશનના, 10 આવી જાય, કંઈ કહેવાય નહીં. તો આ અગત્યનું છે. હવે એપ્રોક્સિમેશન એટલે કે સાદુરૂપ. એપ્રોક્સિમેશન એટલે એ જ અંદાજ તમારે લગાવવાનો આવામાં, અને તમારે અંદાજ પરફેક્ટ હોવો જોઈએ. નંબર સિરીઝ, તો અહીંયા પણ નંબર સિરીઝ, ક્વાડ્રિક ઇક્વેશન એ પણ આવશે તમને. સાથે ડેટા ઇન્ટરપ્રિટેશન ડીઆઈ, જે આ અગત્યનું છે, અહીંયાથી ક્વેશ્ચન વધારે આવશે. ટકાવારી છે તો ભાઈ ટકાવારીના 1 થી 2 પ્રશ્ન હોઈ શકે. નોર્મલી ટકાવારી છે અહીંયા આવી જાય આ સિમ્પ્લિફિકેશનમાં, તો ટકાવારી છે એના 1 થી 2 ક્વેશ્ચન હોઈ શકે. સરેરાશ અને રેશિયો, તો એના પણ 1 થી 2 ક્વેશ્ચન તમારા હશે, કે હવે ચેપ્ટર વાઇઝ 1, 2 ક્વેશ્ચન હશે. તો આ ચેપ્ટર અગત્યના છે. વાત કરીએ તો કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસ, તો આના 1 થી 2 પ્રશ્નો તમારા આ ચેપ્ટરના હશે. સાથે વાત કરીએ સિમ્પલ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, તો આ હોઈ બી શકે ના બી હોઈ શકે, પણ બેમાંથી એક હોય એવી પોસિબિલિટી છે.
ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ એનો 1 થી 2 ક્વેશ્ચન હશે. ટાઈમ વર્ક સમય અને કાર્યનો 1 થી 2 પ્રશ્ન હશે. ઉંમર સંબંધિત જે દાખલાઓ છે એના 1 થી 2 પ્રશ્ન હશે. પાર્ટનરશિપ પોસિબલ નથી કે આ વસ્તુ અહીંયા આવે, પણ કરી લેવું. પાર્ટનરશિપ છે લાગતું નથી આવશે. સાથે તો કે ભાઈ અહીંયા એક વસ્તુ છૂટે છે હજી, ટ્રેનવાળા દાખલા છે એ કદાચ મે બી ટ્રેનના પૂછાય જ છે, તો ટ્રેનના હોઈ શકે. બાકી ક્વેશ્ચન એવા એટલા બધા ડિફિકલ્ટ નહીં હોય. લેવલ એટલે કે તમારું 10મા લેવલના એ પ્રમાણના ક્વેશ્ચન હશે. તો આ એટલા ચેપ્ટર, આને થોડું પાર્ટનરશિપ કરી લેજો, એટલું બધું કંઈ હાર્ડ નથી. તો મિક્સર છે એને રહેવા દેજો, મિક્સર નહીં આવે. અહીંયા આવશે તો એ તમારે એકાદો એવું હોય તો સ્કીપ કરી દેવાનું. તો આ એટલા ચેપ્ટર છે એ તમારા થોડા ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયાથી 1-1, 2-2 છૂટક. જો પહેલા ડીઆઈના 5-10 સૌથી મોટો પોર્શન એ જ છે, ડીઆઈ કે એના જ વધારે પ્રશ્નો હશે. પછી સિમ્પ્લિફિકેશન કે સરલીકરણ, એના 5 થી 10 ક્વેશ્ચન હશે. બાકી બીજા વધ્યા નહીં, ચેપ્ટર વાઇઝ 1-2 એવી રીતના ક્વેશ્ચન હશે. ડન. આગળ વાત કરીએ. જનરલ અવેરનેસ, સામાન્ય જ્ઞાન, સૌથી સ્કોરિંગ વિભાગ. આમાં તો કે કરંટ અફેર કરવાનું છે તમારે, ભારત અને વિશ્વનું. વિશ્વ ઉપર ઓછું ધ્યાન દેવાનું છે, એટલા બધા ક્વેશ્ચન નહીં આવે. આરબીઆઈ અને બેન્કિંગ ક્ષેત્રની જે માહિતી છે એને ખાસ કરવાની છે. અને બાકી બેઝિક અહીંયા તો કે ભાઈ સ્ટેટિક જીકેના 2-4 ક્વેશ્ચન પૂછી શકે. લાઈક તો કે તમારો એક હાલમાં જે ડેઝ ઉજવાણા હોય ઇમ્પોર્ટન્ટ ડેઝ, સાથે તો કે ભાઈ કોઈ પણ એવા સામાજિક સંસ્થાઓ છે એનું કંઈ પણ પૂછી શકે, કે એકદમ સરળ પ્રશ્ન કોઈ પણ એવો પૂછી શકે ઇતિહાસનો. એવા 2-4-5 ક્વેશ્ચન એવા પણ હોઈ શકે 30માં. અને આરબીઆઈ અને બેન્કિંગ ક્ષેત્રની પ્રાથમિક માહિતીની વાત કરું તો અહીંયા આરબીઆઈ અને બેન્કિંગને લગતી અત્યારે હમણાં છેલ્લા 3-4-6 મહિનામાં જેટલી પણ બેન્કોમાં કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે ઇમ્પ્રુવમેન્ટ એટલે એવું કે ભાઈ એની કોઈ યોજના કંઈ લોન્ચ થઈ હોય, કોઈ એપ્લિકેશન લોન્ચ થઈ હોય, ને બેન્કિંગ ટર્મ્સ, તો બેન્કિંગ્સના નોર્મલ ટર્મ્સ છે ખાસ કરી લેજો. બેન્કિંગના જે ટર્મ્સ છે, એટલે કે બેન્કિંગના જે ટર્મ્સ છે નોર્મલ, એ ખાસ કરી લેજો. એટલે કે આપણે આઈએફએસસી એટલે શું, એનું ફૂલ ફોર્મ શું થાય, કેટલા આંકડાનો કોડ હોય, સ્વિફ્ટ કોડ શું છે, એમઆઈસીઆર શું છે, આ બધી વસ્તુ ખાસ કરી લેજો. કેવાયસીનું ફૂલ ફોર્મ શું થાય, નો યોર કસ્ટમર, એ થાય. સાથે તો કે ભાઈ આરબીઆઈ છે એટલે અહીંયા તો કે આરબીઆઈને રિલેટેડ જેટલી પણ માહિતી છે એ બધી જોઈ લેજો. એના ગવર્નર ખાસ એક હમણાં મોનિટરી પોલિસી, અને મોનિટરી પોલિસી જે છે, મોનિટરી પોલિસીમાં જે ચેન્જ થયો છે એમાં રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, એ શું છે, એમાં તો કે એમાં કેટલો ચેન્જ થયો, રિસન્ટમાં કેટલું છે, એ વસ્તુ ખાસ જોઈ લેજો. બેન્કિંગ ટર્મ્સ. બીજું એટીએમ છે એનું ફૂલ ફોર્મ શું છે, આ છે, આ પૂછાઈ જાય મે બી. અને એટીએમમાં તો કે ભાઈ કંઈ વેરિયન્ટને એ પણ જોવું હોય તો થોડું જોઈ લેજો. તો આ વસ્તુ છે. બીજું તો કે કરંટ અફેર બીજું કયું કરવાનું, તો કે ભાઈ જો સ્પોર્ટ્સના 1-2 આવશે, સ્પોર્ટ્સને 1-2 ક્વેશ્ચન આવશે. બીજા 1-2 ક્વેશ્ચન છે તો કે એ હશે નવી કોઈ અપોઇન્ટમેન્ટ હમણાં કોઈ થઈ હોય આપણા ભારતમાં, તો એ છે. વૈશ્વિક કોઈ કંઈ વિઝિટ કરી હોય, કોઈ કંઈ એગ્રીમેન્ટ થયા હોય, યુદ્ધ અભ્યાસ છે એ ખાસ કરી લેજો, કે યુદ્ધ અભ્યાસ જે થયા છે એ ખાસ કરી લેજો. સાથે બીજી વાત કરીએ આપણે તો નોર્મલી યોજનાઓ આ જ થશે. અને જેટલી પણ આપણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એની ઉપર થોડી નજર નાખી લેજો. આંતરરાષ્ટ્રીય જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે એ પણ જરા જોઈ લેજો. તો આની આ બધી વસ્તુ એટલી નોર્મલી તમારે જોવાની છે. કરંટ અફેર છે તો એવું છે તમે વાંચશો આવડશે, બાકી તક મારે સ્કીપ કરવો પડશે. તો અહીંયા એક તો કોઈ હમણાં નિવૃત્તિ થયું હોય, કોઈ નવું કોઈ પદ ઉપર આવ્યું હોય, એ કરંટમાં કોઈએ કંઈ વિઝિટ કરી હોય, અથવા કોઈ યોજના હમણાં હાલમાં લોન્ચ થઈ હોય, કોઈ બેન્કે કંઈ એવી યોજના લોન્ચ કરી હોય, અને એ યોજના જે છે એના ફૂલ ફોર્મ જોઈ લેજો. ઠીક છે. એનું ફૂલ ફોર્મ શું છે તો એમાંથી પૂછે કે ભાઈ આ ફૂલ ફોર્મ છે તો આમાં આ અક્ષર કયો છે, એવું પૂછે. પણ એકદમ એ પ્રમાણે લેવલ કે ભાઈ હા એકદમ ઊંડું નથી જવાનું, તમારે બેઝિક ઉપર છેલ્લું કરવાનું છે, પણ એ પ્રમાણે થોડુંક લેવલવાળું કરવું પડશે, એટલે મીડિયમ લેવલ તમારે, કેમ કે આરબીઆઈ છે. તો આ તમે ખાસ એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું તો કે અહીંયા રિઝનિંગ છે એ એકંદરે મીડિયમથી સરળ હશે. તમે રિઝનિંગમાં સ્કોર પૂરેપૂરો કરી શકશો એવું રિઝનિંગ હશે. રિઝનિંગ એટલું બધું ડિફિકલ્ટ નહીં હોય. અહીંયા તો કે અહીંયા પ્રશ્નો એવા જ હશે, સીધા ક્વેશ્ચન હશે, તમને આન્સર મળશે. ગણિતમાં તો કે તમારું ડીઆઈ છે એ એકદમ સરળ લેવલનું હશે. જો 2 ડીઆઈ આવે તો 1 અઘરી હોઈ શકે, પોસિબલ. 3 આવે તો 1 અઘરી હોય, 2 ઇઝી હશે, અથવા ઇઝી મીડિયમથી ઇઝી હશે. ડીઆઈ જો સિમ્પ્લિફિકેશનમાં કંઈ તમને પ્રોબ્લેમ નહીં આવે. ચેપ્ટર વાઇઝ તમે જે પણ ક્વેશ્ચન કરશો એમાં સીધા પ્રશ્નો આવશે ચેપ્ટર વાઇઝ. તો આ થશે. ઇંગ્લિશમાં ખાસ જોજો, પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આવશે, અને તમારું વોકેબ કેવું છે ચેક કરશે લોકો, એનોનિમ્સ, જીનોનિમ્સ, અને એ પણ એટલા બધા ડિફિકલ્ટ નહીં હોય. પેરા જમ્બલ સેન્ટેન્સ હશે તો સેન્ટેન્સ વાંચવાનું, સમજવાનું, એને ગોઠવવાનું, આ રીતના છે. અને કરંટ અફેરને સામાન્ય જ્ઞાન તો આ છે.
પણ આમાં તો કે ભાઈ સ્ટેટિક પણ થોડું 2-4 ક્વેશ્ચન છે કે એ ઇતિહાસને લગતા કોઈ પણ ક્યાંયથી પૂછી શકે. તો એવા નોર્મલી તમે જો તૈયારી કરતા હોય ને તમે ક્યાંય ને ક્યાંય તો એ પણ તમે એક લોપ સિસ્ટમથી કરી શકો એવા ક્વેશ્ચન આવશે. સ્ટેટિક જીકેની વાત કરીએ તો નદીઓ, પર્વતો, ડેમ, રાષ્ટ્રીય ઉદ્યાનો તો આ કરવાની નથી. આ એટલી બધી વસ્તુ નહીં કરતા, કેમ કે આ બધું કરવા જશો તો બહુ લાંબુ થઈ જશે. અત્યારે આ ન કરાય. નોર્મલી આ વસ્તુ સ્ટેટિક છે ને અત્યારે છોડી જ દેવાનું, કેમ કે એ તમે બહુ મોટો પોર્શન છે, એ કરવાનો ના હોય. એટલે આ વસ્તુ રહેવા દેજો. તો પણ ખાલી નજર મારવી હોય તો ઉપર છેલ્લે MCQ જોઈ લેવાય. હિસ્ટ્રી, ઇતિહાસમાંથી પણ પ્રશ્ન 1-2 આવી શકે. અને પોલિટિકલ સાયન્સ તો કે બંધારણ અને રાજનીતિના લગતા તો કે એમાં ખાસ કરીને સુધારાઓ ખાસ કરજો, જે એમેન્ડમેન્ટ છે અને અનુચ્છેદો જે અમુક ઉપયોગી છે એ કરી લેજો. અને બીજું સત્તાઓ કે ભાઈ અમુક રાષ્ટ્રપતિ છે, આ છે તે મેન જે હોદ્દાઓ છે એ બધી વસ્તુ કરજો, કેમ કે આખું પછી કંઈ બંધારણ કરવા જવાનું ન હોય. અને ખાસ કરીને આમાં કંઈ કરંટમાં કોઈ જો કંઈ પણ અપગ્રેડેશન આવ્યું હોય તો એ વસ્તુ કરજો. 1-2 પ્રશ્ન હશે, એટલે એવું નહીં કે આના 5-5 પ્રશ્ન હશે. અને ખાસ તો ભાઈ મે બી બની શકે કે કોમ્પ્યુટરના પણ 1-2 પ્રશ્ન આવી શકે અહીંયા. કોમ્પ્યુટરના 1-2 પ્રશ્ન આવી શકે એવી શક્યતા છે. જો કે આરબીઆઈ ઓફિસ એટેન્ડન્ટ છે એને કંઈ કોમ્પ્યુટરને એટલું બધું વર્ક કરવાનું નથી હોતું, તો અહીંયા પોસિબલ છે કે નોર્મલ આવશે, કોમ્પ્યુટરના આવશે તો કોમ્પ્યુટરના એવા ખાલી શોર્ટકટ કી છે, કંઈ એવી ટર્મ્સ છે કંઈ એવા, તો એ ખાલી કરી લેવાના. તો આ બધી વસ્તુ છે. તો ભાઈ અહીંયા તો કે રિઝનિંગમાં તમે સારો સ્કોર કરી શકશો. સાથે સાથે તો કે ભાઈ અહીંયા ગણિતમાં પણ, કેમ કે એમાં તો હું આપણે ગણતરી કરી જવાબ આવ્યો એટલે તમે કરી શકો. આ બે ઉપર થોડુંક વધારે ભારણ દેજો, કેમ કે અહીંયા તમને સ્કોરિંગ આ બંને કરાવશે. કેમ કે શોર્ટ ટાઈમમાં તમે કરી લેશો. શોર્ટ ટાઈમમાં તમારું જો બેઝિક સારું હોય તો, બાકી પછી કરવા બેઠશો તો લાંબુ પડી જાય, આવું છે. જનરલ ઇંગ્લિશ છે તો એમાં તો ઇંગ્લિશમાં તો હું ગ્રામર જોઈ લેજો, તેમને મેં ટોપિક્સ કીધા જ છે. અને બાકી પેરેગ્રાફમાંથી જ પ્રશ્નો વધારે આવશે. જનરલ અવેરનેસ છે તો એમાં તમે રિસન્ટલી, એટલે હું તમને કહું છું ત્યાં સુધી તો કે ભાઈ એક્ઝામ તમારી ફેબ્રુઆરી એન્ડ અને માર્ચમાં છે, એટલે નવેમ્બરથી કરી નાખજો પરફેક્ટ. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને 2025માં જેટલા પણ કંઈ આપણે કંઈ સ્પોર્ટ્સમાં કંઈ, એટલે કે જૂન પછી કંઈ પણ આપણે ક્યાંય વિનર બન્યા હોય કે કંઈ પણ વસ્તુ હોય તો એ જરા જોઈ લેજો. એ ત્યાંથી સ્પોર્ટ્સમાં ને એવા ક્વેશ્ચન આવશે. બાકી નવેમ્બર પછીનું બધું કરંટ અફેર આમ જોઈએ તો છેલ્લા 3-4 મહિનાનું કરી નાખજો. ડન. તો ભાઈ જેટલા પણ લોકો છે એ તૈયારીમાં લાગી જજો. બધાને ઓલ ધ બેસ્ટ. અને એક સારી ઓપોર્ચ્યુનિટી છે, પગારે સારો છે, બધી વસ્તુ સારી છે અને એક સારી સંસ્થામાં તમે જોડાવા જાઓ છો. ફ્યુચર ઓપોર્ચ્યુનિટી પણ ઘણી બધી છે. તો તૈયારી સારી રીતના કરજો, પરફેક્ટ તૈયારી કરજો એટલે રિઝલ્ટ મળશે. બાકી કંઈ પણ તમારા સજેશન, રિવ્યૂ કંઈ પણ હોય, કંઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ને આવા જ ફરી નવા સેશન સાથે આપણે ફરી મળશું. પણ આ સેશનને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ત્યારે રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.